ડીસાના એલિવેટેડ બ્રિજ પરથી પડતા ધોધે લોકોમાં ચિંતા વધારી। ડીસામાં ₹225 કરોડના ખર્ચે બનાવેલ 3.75 કિલોમીટર લાંબા એલિવેટેડ બ્રિજ ચોમાસામાં વરસાદના સમયે લોકોમાં ચિંતા ઉપજાવે છે। આ એલિવેટેડ બ્રિજ પર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ભારે વરસાદના સમયે 108 પિલરના જોઇન્ટ્સમાંથી મોટા પ્રમાણમાં પાણી ધોધની જેમ વહે છે। હાલમાં વડોદરામાં ગંભીરા પુલ તૂટી પડવાની ઘટના બાદ રાજ્યભરમાં પુલો અને ઓવરબ્રિજની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠ્યા છે। ત્યારે ડીસાના બ્રિજ પરથી પડતા ધોધને જોઈ વોટરફોલ જોવા માટે હવે હિલ સ્ટેશન જવાની જરૂર નથી તેવી લોકો મજાક ઉડાવી રહ્યા છે। માત્ર 4 વર્ષ પહેલા બનેલા આ બ્રિજ પરથી પાણી વહેતું જોઈને લોકોના મનમાં તેની ટકાઉ ક્ષમતા વિશે શંકા ઉદ્ભવી રહી છે। વડોદરાની દુર્ઘટનાને ધ્યાનમાં રાખતા ઓવરબ્રિજની જાળવણી અને પાણી નિકાલની વ્યવસ્થા પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી બન્યું છે।